તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં ગેંડા સર્કલ પાસેની ઘટના કે જ્યાં એક પિકઅપ વાન રેસ્ટોરન્ટમાં ઘૂસી છે તો શીખી રહેલા વ્યક્તિએ K10 કોમ્પ્લેક્સમાં પિકઅપ વાન ઘુસાડી છે। અકસ્માતમાં રેસ્ટોરન્ટ સહિત ટુ વ્હીલરને નુકસાન થયું છે। સદનસીબે ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। તો શીખી રહેલા વ્યક્તિએ K10 કોમ્પ્લેક્સમાં પિકઅપ વાન ઘુસાડી છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરાના ગેંડા સર્કલ નજીક એક રેસ્ટોરન્ટમાં પિકઅપ વાન ઘૂસી ગઈ છે તો શીખી રહેલો હતો આ વ્યક્તિ કે જેને K10 કોમ્પ્લેક્સમાં અચાનક જ પિકઅપ વાન ઘુસાડી દીધી છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ વાન સીધી જ રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો આ અકસ્માતમાં રેસ્ટોરન્ટ સહિત ટુ વ્હીલરને ભારે નુકસાન થયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। તો પોલીસે હાલ ડ્રાઈવરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાના ગેંડા સર્કલની આ ઘટના કે જ્યાં એક શીખી રહેલા વ્યક્તિ અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ વાન રેસ્ટોરન્ટમાં ઘૂસી છે। રેસ્ટોરન્ટમાં રહેલો સામાન અને ટુ વ્હીલર સહિત વાહનોને નુકસાન થયું છે જેના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે। એક પિકઅપ વાન અચાનક જ રેસ્ટોરન્ટમાં ઘૂસી જાય છે। પોલીસે હાલ ડ્રાઈવર સહિતની અટકાયત કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે। ગેંડા સર્કલ નજીક રેસ્ટોરન્ટ આવેલું છે અને એક શીખી રહેલા વ્યક્તિએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું અને સીધી જ આ પિકઅપ વાન અચાનક જ રેસ્ટોરન્ટમાં ઘૂસી જાય છે અને રેસ્ટોરન્ટમાં રહેલો માલ સામાનને નુકસાન પહોંચે છે।